દીપક પટેલ આપણી માટે રાહ જોઈ રહ્યા છે ઘણા સમયથી અમદાવાદથી. જી સર, સવાલ પૂછો આપનો. યસ મેડમ, ટાટા મોટર પેસેન્જર વેહિકલ બાય કરેલ છે 360 ભાવે 2500 શેર. શું કરી શકાય? વધુ એડ કરી શકાય? શું ટાર્ગેટ બને? ગૌરાંગ સરના ક્વેશ્ચન છે. લોંગ ટર્મ માટે, રાઈટ? યસ મેમ. ઓકે. ગૌરાંગ, ટાટા મોટર્સ લોંગ ટર્મ માટે હોલ્ડ કરશે, વધારે અત્યારના એડ કરવા હોય તો કરાય? તો પ્રીતિ, પહેલા તો દીપકભાઈને નમ્ર વિનંતી એ છે કે એવરેજ તમારું રોકાણ જાળવી રાખો. આજે અમુક પ્રેસ કોન્ફરન્સ બી હતી પ્રીતિ થોડા સમય પહેલા, અને કારોબારને લઈને બહુ જ સારી એવી વિગત જાણકારી આપણને આપી ચંદ્રશેખર સાહેબે. દબાણ બજારમાં છે એટલે કદાચ વધારે પડતું દબાણ તમને ટાટા મોટર્સ પીવીમાં દેખાય. તો પહેલા તો દીપકભાઈ રોકાણ જાળવી રાખો. તમારે એવરેજ કરવું હોય તો એવરેજ તમારે એ પદ્ધતિથી કરવાની કે જે તમારો પહેલાનો ખરીદનો ભાવ છે એનાથી જ્યાં સુધી તમને 5% અથવા તો વધુ નીચે ના મળે ત્યાં સુધી તમે એવરેજ ન કરો. અને જો તમને 5% થી વધુ નીચે મળે તો એ સમય પર તમારી પાસે જે સંખ્યામાં શેર્સ છે એ જ સંખ્યામાં એવરેજ નહીં કરો. કદાચ 25%, 30%, 40% એ રીતે તમે એવરેજ કરો, અને એ પદ્ધતિથી તમે જો એવરેજ કરશો તો પછી તમારો જે લક્ષ્ય અથવા તો હેતુ છે કે મારો ખરીદનો ભાવ નીચે આવે અને મને લાભ મળે, તો આ તમે જે પદ્ધતિથી કરશો તો કદાચ ભવિષ્યમાં તમને તમારા જે નફાના જે પ્રતિશતમાં ચાન્સીસ છે વધારે પડતા થશે. પહેલા તો જાળવી રાખો, અને મેં જેમ એક રણનીતિ આપી તમને કે પહેલાના ભાવથી જ્યાં સુધી 5% અથવા તો વધુ ના મળે ત્યાં સુધી એવરેજ ન કરો, અને જો તમને મળે તો પૂરેપૂરી ક્વોન્ટિટી એવરેજ ન કરો. ઉદાહરણ તરીકે 100 શેર હોય તો 25-50 શેર કરો, પછી વળી પાછું નીચે આવે કદાચ તો બીજા 25-50 કરો. એ રીતે તમે કરશો તો કદાચ તમારી એવરેજ સારી એવી નીચે આવી શકે છે ભવિષ્યમાં, અને લાભ બી મળી શકે છે. રોકાણ જાળવી રાખો. યસ, તો રોકાણ તમે અત્યારના જાળવી રાખજો, અને એવરેજ જે તમને ફોર્મ્યુલા આપી છે ગૌરાંગે, આઈ થિંક એવરીબડી આ બધાને માટે એક ઉપયોગી થઈ રહેશે કે જ્યારે તમે એવરેજ કરવાનું વિચારો છો ત્યારે કયા પરિબળથી તમારે અહીંયા એવરેજ કરવું જોઈએ જેથી તમને એક સારા ગેઇન્સ આગળ જતાં થઈ શકે. નેક્સ્ટ